પાર્ટી એ ચાલવે છે પણ પેલા રેખાબેનના ઘરવાળા રહ્યા ને એને આ સુધી જે નોકરીમાં કોમ્પિટિશન પરીક્ષાઓ પેપર ફૂટ્યા ને એ ફૂટ્યા બધા હિતેશભાઈએ ફૂટ્યા આ સુધી આ બેકારો ગુજરાત ફરે ને એ હિતેશભાઈના જ ફરે ટોટલ પેપર ફોડા હિતેશભાઈનો નંબર હતો એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી કે કાલે મોઢી ખુલશે ને તો આખું ભાજપ માર્યો જાય એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે પેપર ફોડાનો ખુલાસો દાખલે માટે ટિકિટ આપીશ બીજું તો સૌથી મોટો કૌભાંડ કર્યો ને બોરી બંધન ચેક ડેમમાં તો હિતેશભાઈએ કર્યા ડેરી સૌથી મોટો કૌભાંડ કર્યો ને તો હિતેશભાઈએ કર્યા તુલસીભાઈ બધારો મોટો ચોર હિતેશભાઈ છે એને તો કીધું ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલો આપણે ગેની બેન અમે ઓગળી પી લોબી નહીં કરે કારણ કે ગેની બેન અમે બે જિલ્લા પંચાયત ભેગા હતા હું જિલ્લા ગેની બેન તાલુકા પંચાયત લડ્યો હું જિલ્લા પંચાયત લડ્યો ફેર ગેની બેન તાલુકા પંચાયત લડ્યો ફેર જિલ્લા પંચાયત લડ્યો ફેર ત્રીજી વખત અમે હાથે હાથે આવ્યા એટલે ગેની બેન નકશી ઓળખું છું એમના ઘેર શું છે ઓળખું છું એમનો ધંધો શું છે ઓળખું છું હું તો કહું છું કે બીપીએલ લાભાર્થી કે એપીએલ મને ખબર નથી હજુ એટલે ગેની બેન ભાઈ પૈસા લવા નથી કારણ કે ગેની બેનના ઘરવાળા કૌભાંડ નથી કર્યા અને હિતેશભાઈ તો આખા ગુજરાતમાં કૌભાંડ કર્યા છે એટલે તમારે ફેર છોકરીની નોકરીમાં આશા હોય ને તો તેઓ અટના નોખતા એ તો પેપર ફોડા નંબર છે ફેર મેળશો ને લોકસભામાં તો છોકરો તમારું નિહાળભાઈ નહીં શીખે ગમે એટલી મહેનત કરશો એ પેપર ફૂટશે પર રહી એનો નંબર છે એટલે વધારે તો કોઈ કહેવું નથી મારે વધારે કહેવાય જાય બોલો ભારત માતા કી એ કેની બે વોટ